જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। અત્યારે મારી પાસે છે ધોરણ 10 ફર્સ્ટ એક્ઝામની અંદર એક સ્ટુડન્ટે પેપર લખેલું છે અને જેને 80 માંથી 80 માર્ક્સ આવેલા છે। અને જો આ રીતે પેપર લખવામાં આવે તો તમારે બોર્ડની અંદર ખૂબ જ સારા માર્ક્સ છે એ આવી શકે। ઘણીવાર વિદ્યાર્થીઓ છે એને આવડતું બધું હોય છે પણ રાઇટિંગ અને પ્રેઝન્ટેશન ખરાબ હોવાના કારણે તેના માર્ક્સ એ કટ થતા હોય છે। તો આજના વિડીયોની અંદર આપણે કે ટોપર પેપર કઈ રીતે લખે છે અને કઈ બાબતોનું ધ્યાન રાખે છે એ માટે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છે। તો આઈ હોપ કે તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે અને તમારા બોર્ડની અંદર 10, 15, 20 માર્ક્સ છે એનો વધારો કરશે। તો જોઈએ આપણે કે આ પેપરની અંદર શું ધ્યાન રાખેલું છે અને પેપર કેવી રીતે લખેલું છે। તો લેટ્સ બિગિન। અહીંયા તમે જોઈ શકો છો સેક્શન એ। તો સેક્શન એની અંદર તમારે અહીંયા ક્વેશ્ચન 10 આપેલા હોય। એ ક્વેશ્ચનની અંદર દરેક પ્રશ્ન છે એ ખૂબ જ સારી રીતે લખેલું છે અને અહીંયા જો હાઇલાઇટ પણ કરેલું છે। અમુક એવા ટુ બી ફોર્મ હોય તો એ હાઇલાઇટ કરેલા છે અને એના માર્ક્સ છે એ અહીંયા લખેલા છે। તો આની અંદર જોઈ લેજો। અહીંયા તમારે ક્વેશ્ચન નથી લખવાનું। શું કામ? કારણ કે બોર્ડની અંદર પેપર ચેકર છે એ અહીંયા માર્ક્સ મૂકતા હોય છે અને ત્યારબાદ એનો જે ટોટલ થાય એ અહીંયા મૂકેલો હોય। જેમ કે અહીંયા જોઈ શકો છો 10 માર્ક્સ છે એ 10 ક્વેશ્ચન છે રાઈટ છે તો એના 10 માર્ક્સ મળેલા છે। ત્યારબાદ અહીંયા જો શોર્ટ નોટ આપેલી છે તો શોર્ટ નોટ કઈ રીતે લખેલી, અમુક એવા મુદ્દા છે તેને હાઇલાઇટ પણ કરેલા છે જેથી પેપર ચેકરને જોવામાં ખૂબ જ સારું લાગે અને માર્ક્સ છે એ તમને મળી શકે, ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે એ આવી શકે। અને ત્યારબાદ અહીંયા જો ટ્રુ ફોલ્સની અંદર પણ કોઈ વધારાની ઇન્ફોર્મેશન નથી, જસ્ટ ખાલી ક્વેશ્ચન લખા તેની સામે એના આન્સર લખેલા છે તેના માર્ક્સ મૂકેલા। સેક્શન બી આપેલો છે તેમાં પણ પેરેગ્રાફના ક્વેશ્ચન છે, જે કાંઈ ભૂલ હોય તો એ ભૂલ પણ અહીંયા બતાવી શકે અને જે કાંઈ માર્ક્સ છે એ તમને મળેલા હોય। તો આ રીતે એને પેપર લખેલું છે, તમે જોઈ શકો છો દરેક બાબત। અને સેક્શન સી જે ફંક્શનનો ટોપિક પૂછાય છે ગ્રામરનો એ અને નિયરેસ્ટ મિનિંગને એ, તો એમાં પણ વધારાનું કોઈ પણ વસ્તુ લખાણ કરેલું નથી, જસ્ટ ક્વેશ્ચન લખા અને તેની સામે આન્સર લખેલા છે અને એમાં પણ બધા જ ક્વેશ્ચન રાઈટ છે। તમે જો ખૂબ જ સારી રીતે પ્રેઝન્ટેશન કરેલું છે। અને ત્યારબાદ સેક્શન ડી આપેલું, સેક્શન ડીની અંદર પણ ખૂબ જ સારી રીતે ક્વેશ્ચન 46 આપેલો, 47, 48, 49 અને 51। અહીંયા ધ્યાન રાખવાનું કે આ જે છે એ ખાલી જગ્યા છે તો તમારે સંપૂર્ણ ક્વેશ્ચન લખવાનો છે અને વચ્ચે છે એ બ્લેન્ક પૂરવાની છે। તો એ રીતે 51 અને 52 આપેલા છે જેમાં પેસિવ ચેન્જ કરો અને પૂછાય છે ટેન્સના ની રીતના। 53, 54 અને 55 WH ક્વેશ્ચન છે તો સિમ્પલ જો અહીંયા એ આન્સર છે અને સાથે એનો ક્વેશ્ચન પણ લખો। ઘણીવાર સ્ટુડન્ટ શું કરે, કાં એ લખ નાખે અથવા તો ખાલી આ લખ નાખે। તો મારા મત મુજબ બંને લખવું એટલે તમને પ્રોબ્લેમ ન આવે। અને ત્યારબાદ સેક્શન ઈ જોઈ શકો છો, ખૂબ જ સારી રીતે એસે લખેલો છે અને એ એસેમાં જસ્ટ ખાલી પ્રેઝન્ટેશન કર્યું, ઉપર નામ લખેલું છે અને ત્યારબાદ એસે છે સારી રીતે લખેલું છે। આની અંદર કોઈ પણ જાતની મિસ્ટેક સ્પેલિંગમાં ન હોવાથી અહીંયા પણ 6 માર્ક્સ મળ્યા છે। અને ત્યારબાદ અહીંયા 57મો ક્વેશ્ચન છે એ રિપોર્ટ લખેલો છે, ઈમેલ એણે લખેલો નથી અને એ રિપોર્ટ છે એ ખૂબ જ સારી રીતે અહીંયા પ્રેઝન્ટેશન કરેલું છે અને તમને જોવા મળે છે। અને છેલ્લે લાસ્ટમાં 58 પિક્ચર ડિસ્ક્રિપ્શન આપેલું છે, 10 વાક્ય છે એ તમારે લખવાના હોય પણ અહીંયા જો ઘણા બધા સેન્ટેન્સ છે એ સ્ટુડન્ટે લખેલા છે તો એ ખૂબ જ તમને માર્ક્સ છે એ મળવા માટે ઇનફ છે। તો આવું પેપર લખેલું છે, ખૂબ જ સારી રીતે આ રીતે જો તમે પ્રેઝન્ટેશન કરશો તો જરૂરથી તમને સારા માર્ક્સ મળશે અને આ બાબતો છે એનું તમારે ધ્યાન રાખવાનું રહેશે। અને બોર્ડની અંદર આ બાબતોને ધ્યાનમાં રાખી અને લખશો એટલે તમારા જે પ્રશ્નો સાચા છે તો એના માર્ક્સ તમારા કટ થશે નહીં। તો આઈ હોપ કે તમને આ વિડીયો છે એ ખૂબ જ યુઝફુલ થયો હશે। જો આ વિડીયો તમને ઉપયોગી સાબિત થયો હોય અને આવા જ વિડીયો જો તમે વધારે જોવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। અને વિડીયો ગમે તો તમારા વિદ્યાર્થી મિત્રો બીજા જે છે ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે તો એને શેર કરવા વિનંતી। થેન્ક યુ સો મચ વોચિંગ ફોર ધીસ વિડીયો।